જો આવા કોર્પોરેટરના છોકરાને આવું થતું હોય તો આમ આદમીનું છે મારું એકને એક રતન આવા લોકોને છોડશો નહીં બાપા અમારા કાંડા આમ રાખશે ને તો બધું જુવાન જોત દીકરાને આ રીતે સફેદ ચાદરમાં લપેટાયેલો જોઈને માતાએ હૈયાફાટ આક્રંદ કર્યું. કુખ્યાત બુટલેગર બાબર પઠાણે ક્રૂર રીતે હત્યા કરી મોતને ઘાટ ઉતારેલા તપન પરમારના મૃતદેહને આજે પરિવારે સ્વીકાર્યો. સયાજી હોસ્પિટલમાંથી તપનના મૃતદેહને તેના ઘરે લાવવામાં આવ્યો. પુત્રના મૃતદેહને જોતા જ પરિવારમાં રોકકળ મચી ગઈ. તો પિતાએ કહ્યું કે મારો દીકરો સેવા કરવા ગયો હતો અને મોતને ભેટ્યો. સાથે જ તેમણે વડોદરાના સાંસદ, ધારાસભ્ય અને પૂર્વ સાંસદને 2 હાથ જોડીને વિનંતી કરતા કહ્યું, આવા લોકોને છોડશો નહીં બાપા કોઈને છોડશો નહીં બાપા મારા છોકરો પાછળ નથી આવવાનો. કોઈ પૈસા હતા તો કોઈ આવું કામ ના કરે. માતા પિતા અને બહેનના આક્રંદે આખા વાતાવરણને ગમગીન બનાવી દીધું. તપનની અંતિમ યાત્રામાં વડોદરા શહેર ભાજપના નેતાઓ અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. સાથે જ અંતિમ યાત્રામાં જય શ્રી રામના નારા પણ લાગ્યા. ઘટનાની ગંભીરતાને પગલે અંતિમ યાત્રાના રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જણાવી દઈએ કે રવિવારની રાત્રે 9:30 વાગ્યાની આસપાસ કુખ્યાત બિચ્છુ ગેંગના સાગરીત બાબર પઠાણે વડોદરા શહેર ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની સયાજી હોસ્પિટલમાં હત્યા કરી હતી. નિર્દોષ તપનની હત્યા થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપી બાબર પઠાણ સહિત 5 આરોપીઓને દબોચી લીધા હતા. વડોદરાથી દિવ્ય ભાસ્કર માટે રોહિત ચાવડાનો રિપોર્ટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.